જય સ્વામિનારાયણ. જય સ્વામી. ઈશ્વર મંદિર દર્શન કરશું. પછી જાવ પ્રમુખ સ્વામી સ્મૃતિ મંદિર, પછી શાસ્ત્રીજી મહારાજ. કેવું તડુન મારી હાઈટ ની 5-6 ગણી હાઈટ થાય ને મારી ઉપર, ત્યારે હતો એને સ્પેશિયલ આપણો સંકલ્પ ભાઈ ને અહીંયા આવે ને બા દાદા બહુ ખુશ થઈ ગયા છે. છોકરા યાર અંશનું કેવું એમ છે કે હું કે અંશ સ્પેશિયલ લિક્વિડ નખાયું છે. જય સ્વામિનારાયણ કીધું. અરે જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામ. આ તમારી કે ઈ કરે દો તેને કરતો આ તો બહુ એવી છે. આ લોકો મસ્તી છે. ચલો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. પ્રતાપ મસ્ત છો, તંદુરસ્ત છો. ત્યારે ભાગવામાં તો કદાચ 7:30 જેવું થયું છે ને હું અને હંસભાઈ રેડી થઈને અમે બે જઈએ છીએ બીજી રૂમે. એમ હતું કે 7 જણા હતા, એમાં 5 જણા જે રૂમ હોય છે એમાં સેટિંગ બેડીને ન બેઠું એટલે 2 રૂમ બીજી રૂમ રાખી હતી. ત્યાં 5 જણા રોકાણ હતા ને હું ને હંસ બીજી જગ્યાએ વયા ગયા હતા. અત્યારે બધા રેડી, અમે બધા રેડી થઈ ગયા હતા. આરતીમાં જવાનું હતું, શણગાર આરતીમાં, પણ મોડું થઈ ગયું એટલે હવે શણગાર આરતીમાં જવાનું કેન્સલ છે. અત્યારે મેં જઈએ છીએ તરુણભાઈ એ લોકો જ્યાં છે ને એ લોકોની રૂમ, અને એનું છે ને કારણ કે છે આજે 11 એટલે નિર્જળતા રહેવા, લિક્વિડ રહેવાની છે. અને લિક્વિડમાં જે આવતું હોય છે પ્રવાહી બવાહી આપણે પીવાનું છે, ખાવાનું કંઈ છે નહીં. જો કે બધા નહીં, જે લોકો નહીં રહે એ લોકો બિચારા ખાશે, અને જે રહેશે એ લોકોને કંઈ ખાવાનું આવશે નહીં. અત્યારે તરુણભાઈની લોકોનો ઉતારો જો આવો કંઈક છે, અહીંયા કંઈક છે આવી રીતના. આવે છે આવી રીતે જગ્યા છે, ગાર્ડન છે, અને એ લોકોને છેલ્લે રૂમ છે. હું નાન છાટ એટલે હાલીને ફૂલ રેડી થઈને જાય છે. ચલો ભાઈ ચલો. તરુણભાઈ પૂજા ને તૈયારી. જય સ્વામિનારાયણ. જય સ્વામી. જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. તરુણભાઈ જો પૂજા કરે છે. અહીંયા બધા રેડી થઈ ગયા છે. હવે ક્યાં જઈ કે નક્કી છે નહીં, પણ કંઈક તો જાવું જ. તે બધી મંદિર એક બે મંદિરે દર્શન કરવાના બાકી છે, એટલે ત્યાં દર્શન કરવા જવાનું છે, અને પછી સાળંગપુરને વિદાય આપવાની છે. અત્યારે ત્યાં બધા આવો બધો કાર્યક્રમ છે. જ્યાં નીકળ્યું છે ને આ લોકો પૂજા કરે છે. અમારામાં ખાલી અંશ, હર્ષ, પછી બોલો શું કહેવાય, અંશ, હર્ષ, મિલન અને તરુણ 4 જણા પૂજા કરે છે. હવે પૂજા કરતો નથી. એટલે નાસ્તો બાસ્તો કરીને, નાસ્તો એટલે ફરાળનો નાસ્તો, જે નાસ્તો એમ લિક્વિડ પણ લિક્વિડ કર્યું નથી, કેમ કે આખો ટ્રાવેલિંગમાં જાય ને ખાવું થાય એ કરતાં લિક્વિડ ન રહેવું સારું. એટલે મેં નાસ્તો કરીને કહ્યું, અને અત્યારે પાછા જાય છે બધા મંદિરે દર્શન કરવા. અત્યારે પહેલા અહીંયા મંદિરે દર્શન કરશું, પછી જાવ પ્રમુખ સ્વામી સ્મૃતિ મંદિર, પછી શાસ્ત્રીજી મહારાજ સ્મૃતિ મંદિર, અને પછી નીકળી જવાનું છે. અને બસ અહીંયાથી પછી હનુમાન દાદાને કદાચ દર્શન કરવા જાય તો જાય. અહીંયાથી સાળંગપુર હમણાં થોડીક વારમાં અમે વિદાય આપી દેવાના છે. ત્યારે જો અહીંયા હું હાલું છું, બધા પાછળ જો હાલતા આવે આવું છે. મજા આવે છે, એટલે કઈ વાંધો છે નહીં. ને આજે પાછો સન્ડે છે, સન્ડેની હારે 11 છે, એટલે અહીંયા પબ્લિક સવારમાં જ એટલું બધું દેખાય છે. જો તમને દેખાડું, પબ્લિક સન્ડે હોય એટલે ભરચક જ હોય મંદિર. એમાં પાછા મંદિર હોય એટલે ભરચક હોવાનું છે. એમાં સાળંગપુર છે એટલે ન પૂછો વાત, એવું છે.
સાળંગપુર ને વિદેય કહેવાનો ટાઈમ આવી ગયો છે ને અમે આ બીએપી મંદિરથી તો બહાર નીકળી ગયા છે. તરુણભાઈ નો કસ હું કાંઈ હનુમાન દાદા મંદિરે શ્રીફળ વધેરવા ગયા હતા. હંસભાઈ કહેતા હતા એટલે હું થયું ભાઈ ગાડીમાં પંચર હોય એવું લાગે છે. આ બી ભાઈ હેઠા ઉતરી ગયા છે. પંચર છે ગાડીમાં, હવા ઉતરી ગઈ ભાઈ. ટાયરમાં હવા ઉતરી ગઈ એટલે એક નવી જોવા જઈએ ને આમ નવી ત્યાં ઉભી થઈ છે. પણ એનું ભાઈ જોઈ લેવું કે જે થાય છે જોઈ લે. ઓછી હવા થઈ ગઈ તો કાંઈ વાંધો નહીં આવે અત્યારે. બસ તરુણભાઈ ને અંશ બી આવે એટલે હવે અહીંયાથી નીકળવાનું છે અને અહીંયાથી જવાનું છે અમારે હવે ગઢડા તરફ. ગુણાતીતાનંદ સ્વામીજી મહારાજની જય. ફાઇનલી અમે ગઢડા પોગી ગયા છે. અહીંયા ગાડી પાર્કિંગ કરી દીધા બધા તો ઉતરી ગયા છે. કેવું તડુન પોગી છે. પાછા પાર્કિંગ ગાડી પાર્કિંગ કરી છે. આગળની સાઈડ મંદિર છે ત્યાં દર્શન કરવા છે ને પ્રદર્શન એવું બધું છે. અહીંયા ઘડીક ટાઈમ ને બધું સમય અમારો વિતાવો છો. કેમ કે સમય વિતાવીને પછી અહીંયાથી હવે ક્યારે નીકળી તો કઈ નક્કી છે નહીં, પણ આ ગઢડા મંદિર આવજો તો દર્શન કરીને અહીંયા બધું જોશું. એનો ઇતિહાસ શું છે કઈ ખ્યાલ છે ને તો તમને કે એટલે હું છે હું જેમ ખબર પડે એવું તમને દેખાડતો જાય. આ તો બધા અત્યારે હું પણ હર્ષભાઈ એ ઊંઘ પૂરી કરી નાખી છે. હું એક ઊંઘ લઈ લીધી છે 25 કિલોમીટરમાં એક ઊંઘ પૂરી કરી નાખી છે. એટલે હવે હર્ષ અમને બધાને ઇતિહાસ કે આનો શું છે શું નહીં શું છે એની પાસે તમારે બધાને જાણવાનું છે. આ તમે જે મૂર્તિ છે આ મૂર્તિ ખાલી તમે જો પહોળી મૂર્તિ છે. મારી હાઈટ ની 5-6 ગણી હાઈટ થાય ને મારી ઉપર ત્યારે એક મૂર્તિ થાય. અને અત્યારે કે મારા પાસે ફોન હતો, કારણ એવું હતું કે પ્રદર્શન ગણમાં ફોન લઈ જવાની ના પડી હતી અને ફોન ને જમા કરી લીધા હતા. અત્યારે માંડ બહાર આવ્યા છે ને અહીંયા ડાયરેક્ટ બહાર મેન ગેટ પાસે ઉતરવાનું. એટલે અહીંયા બેઠા જો 2 જણા કાઢો ફોન ઉપર ફોન આવવા મળ્યા. કેમ કે અંદર ફોન હતા, અંદર ફોન આવે કે ખ્યાલ આવ્યો હોય નહીં. મને તો ખાલી આ મૂર્તિ નો અપ્રતિમ મૂર્તિ છે. હર્ષ આ મંદિરનો ઇતિહાસ શું છે? આ મંદિરના ઇતિહાસમાં મૂળમાં એવું છે, મંદિરનું જ્યારે કાર્ય ચાલી રહ્યું હતું ત્યારે મૂર્તિ પ્રતિષ્ઠાનો વારો હતો ત્યારે યોગીજી મહારાજે એને 51 સાધુઓને જે દીક્ષા આપેલી, એ દીક્ષા આપવામાં ત્યારે મહંત સ્વામી મહારાજ અહીંયા એમને દીક્ષા આપેલી હતી. અત્યારે જે ગુરુપદે આપણા મહંત સ્વામી મહારાજ ગુરુ છે આપણા, એમને ભાગવતી દીક્ષા એમને અહીંયા મળેલી હતી. અને આ મંદિર નો હેતુ મૂળ હેતુ તો એ જ હતો કે સ્વામિનારાયણ ભગવાનનો સંકલ્પ હતો. એને સ્પેશિયલ આખો સંકલ્પ કમ્પ્લીટ કરવા માટે જે પ્રમાણે એમને કીધું કે આ બાજુ ગેટ રાખવા, બધી બાજુ જોઈ લો. આ જે ઉગમણા દ્વારનો ગેટ, જીવા ખાચરનો દરબારનો ગેટ આપણે જોઈને આવ્યા ને આ બધું ધારા શું કહેવાય આપણે જ્યાંથી આવ્યા ને એક ગેટ હતો, ત્યાં સૌથી નીચે ગેટ ખુલ્યો. જે આપણે આવ્યા એ નહીં, આપણે જેમણે ઉતરા પ્રદર્શન તો નીચે નહીં, પણ સૌથી નીચે હોય ને ઉતરે નીચે, સૌથી નીચે ગેટ ખુલે છે. કોની ઈચ્છા કોની હતી આ મંદિર બનાવવાની? મંદિર સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છા હતી. બધા શાસ્ત્રોમાં એમને કીધું હતું કે અમારે એમને બહુ, કેમ કે ગઢડામાં એમને વચનામૃત આપણે જોવો ને તો 7 ગામમાં કે 8 ગામમાં વચનામૃત કરેલા છે. એમાંથી 7માંથી 8 પ્રકરણ છે, એટલે સોરી 8 પ્રકરણ છે, 8 ગામ નથી. એમાંથી 8માંથી 3 પ્રકરણ તો ખાલી ગઢડા ગામના છે. ગઢડા પ્રથમ, ગઢડા મધ્ય અને ગઢડા અંત્ય. સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છા હતી, પણ શું કહે એમની ઈચ્છા પૂરી થાય, પણ એમ જયારે અક્ષર યુનિવર્સિટી કે પછી એમની ઈચ્છા પછી આ મંદિરનું બાંધકામ થયું. મંદિર તો બની ગયું, પછી જે બધું છે આ બધું છે તમે જોવો તો એ બધું પ્રમુખ સ્વામી મહારાજ જયારે આવ્યા ને 5મા પરમહંસ તરીકે ત્યારે આ બધી વસ્તુનું બાંધકામ થયું અને એટલું ડેવલપ પછી થયું છે. અહીંયા 3 ગેટ છે, એક આયરો આ ગેટ છે, પછી એક પાછળની સાઈડ શ્રી સ્વામિનારાયણ ભગવાન જયારે હતા એમના એમનું જે બધા ઓરડા જે હોય ને જે જૂના જવાના મકાન એ પ્રમાણે મકાન છે, ત્યાં એક ગેટ છે ને એક નદી બાજુ ગેટ છે. આ બાજુ છે ને આ બાજુ ડાબી સાઈડ છે ને મંદિરની ડાબી બાજુ નદી છે, ત્યાં એક ગેટ પડે છે. એટલે એનો ઇતિહાસ કઈક આવો કઈક કે તમે અહીંયા આવો ને પ્રદર્શન તમે જોવો ને તો તમને આમ પૂરેપૂરો ખ્યાલ આવી જાય કે કઈ રીતનું છે. શું કેવું છે ભાઈ? વિડિયો ઉતારવામાં બંધ કરી દેજો. હાલો સ્ટાર્ટ કરીયો. તું વોચમેન નું કામ કરશો અત્યારે? હા, સેવા કરું છું ભાઈ. એક જગ્યાએ એમને ફોન મૂકવાનું કીધું, વિડીયો ઉતારવા ના પડી એટલે ભાઈ એમ અત્યારે એક્ટિંગ કરે કે ભાઈ ફોન મૂકો. એક નંબર મંદિર છે, એક નંબર. એનો વિવાદ કઈક અલગ છે. અહીંયા ફુવારા, અહીંયા પાણી અને ચોખ્ખાઈ એટલી છે, એટલે મસ્ત મંદિર. તમે એકવાર ગઢડા આવો ને તો ખરેખર આ મંદિરે
જરૂરથી દર્શન કરવા આવજો ને એનો ઇતિહાસ જાણો, તમને બહુ મજા આવશે. રીતે એમાં અગરબત્તી થાકી ગયા. તને આ ગિરનાર જેવું લાગતું હોય છે ને એટલે ચડ્યો ને જો એટલે ચડી જવાનું ભાઈ. તરુણભાઈ થાકી ગયો. ઇવન ગિરનાર જેવું લાગે ને, દાદરા બહુ જાજા છે એટલે ખાવાનું જ છે એવું. બે સો છૂટી જાય ને જો હા ઈ જા તું શો જોતો હોય. 2 શો છૂટી ગયા ભાઈ નહીં કે મારે જોવાના જ છે. હું જોઉં, હું જોઈ એટલે જોઈ. જા જોતો હોય, જા મિલન જોતો હોય. હા જા. ઈ પાછો આને ચડાવે છે યાર. ઈ પાછા બે પાછા એક ન જ થઈ જાય ને પાછા એવા છે. જાઓ બે જોતા આવો. ગરમી થાય છે. ગરમી બહુ થાય છે ને, મેં જમીને અત્યારે બહાર આવી ગયા છે. અહીંયા પ્રમુખ પ્રસાદમ છે, યોગી પ્રસાદમ બહુ બધા ત્યાં જમવાનું હતું, ત્યાં જમી લીધું છે. ગઢડામાં છે જમી લીધું છે અને બસ અત્યારે અહીંયા બહાર તડકો બહુ છે. તડકો બહુ એટલે બહુ તડકો છે. તમે જો ગરમી બહુ થાય છે એટલે હમણાં થોડીક વારમાં હવે અહીંયાથી નીકળશું અને જવાનું છે વીજપડી તરફ. 1.5 કલાકનો કે 2.5 કલાકનો રસ્તો છે. 2.5 કલાકનો રસ્તો કાપીને અમારે જવાનું છે હવે વીજપડી. બધા અલગ અલગ જગ્યાએ ઊભા છે. હું નંસ એવા મિલન તરુણભાઈ નું કામ છે ને, 1-2 જણા હજી જમે છે. કિશન જમતો હતો અંદર, જમીને બધા આવે બધા ભેગા થાય અને પછી એક હારે બધા નીકળી. ભાઈ આ આટલી એવી આવ આપણને નો પાવે. આ નો હાલે જ નહીં આપણે. કિશન તું અહીંયા રોકાઈ દેવું કે બેઠો રોકાઈ જાવ મારા ભાઈ. તું આ ગાડી કરીને આવજે કિશન. મળશે હા મળી જાય અહીંયા. જગ્યા નથી. રેડી મળે ભાઈ ઉતારા. ભાઈ રેડી હર્ષ? બધા બે ભાઈ ને બે પડે છે પણ હું કરજો બે જાવ નીકળી જાવ ઘડીક લગી હોય. ગોળા બોળા કોણ કે કોઈ હાલે તો આમ એક તો કોઈ અવાજ નહીં કરતા હોય ને વાળો ભાઈ. હવે પરોઠી વેળે તમે બે બેહો એમ નહીં હાલે. હાલો જયનાથ બોલો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની. ફાઇનલી તરુણભાઈ ને ઘરે આવી ગયા છે. વીજપડી ગામની અંદર આ જો એનું ઘર છે. હંસભાઈ નું ઘર એની બાજુમાં છે. આ બાજુ દિવાલ પછી નું ઘર છે હંસભાઈ નું છે. તરુણભાઈ ને અહીંયા આવ્યા ને બા દાદા બહુ ખુશ થઈ ગયા છે. છોકરા યાદ આવ્યું કેવાય ને એટલે. તરુણના દાદા ની ઓફિસ છે. ઓફિસ એટલે અહીંયા બધા બે રૂમ નો એક ભાગ છે. પછી બારી ઓસરી કેવાય ને અહીંયા જો હંસભાઈ છે ને એના દાદા. આપણે શહેરમાં કેમ રૂમ ની અંદર રહેશે એમ તરુણભાઈ છે ને, તરુણભાઈ ને એ લોકોએ અહીંયા હોત ને એસી મુકાવેલું છે. એટલે ઉપાધિ જેવું અહીંયા દેહમાં ઉપાધિ જેવું લોકોને છે નહીં. મજા જ આવ્યા કરે. આ બીજી રૂમ છે. આ સોનાનો નથી હોય ને, તમે કોઈ વિચાર નહીં કરતા સોનાનો છે. સોનાનો નથી. જો આપણી ઘરે આ કબાટ ઉભા હોય ને, અહીંયા એવો જ કબાટ છે પણ આડો કબાટ છે. દાદા જય સ્વામિનારાયણ કીધું. અરે જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. તરુણના દાદા છે એટલે આ અંશના દાદા. જય સ્વામિનારાયણ કીધું. જય સ્વામિનારાયણ કીધું. જય સ્વામિનારાયણ. આવી રીતના એ લોકોને બહાર નું કઈક આવી રીતના છે. મજા. એક બે દિવસ રહેવાનું છે. 2 દિવસ અહીંયા બાકાજી કી બોલાવી નાખવાની. એ લોકો સ્પેશિયલ બનાવેલું છે. આખી રૂમ બનાવેલી છે, ઉપર ધાબુ બનાવેલું છે. એટલે આપણે કેમ સુરતમાં શહેરમાં કેમ ઘર હોય આખું બંગલા ટાઈપ, એ ટાઈપ જ અહીંયા તમે આવો ને તો તમને લાગે કે આ બંગલા ટાઈપ ઘર જ છે. આ ખાલી ફિલિંગ દેશની આવે અને શહેરની બે ફિલિંગ એક હારે આવે. મજા આવે એવું છે. અત્યારે અમે ફ્રેશ થઈ ગયા છે. ફૂલ હું ફ્રેશ થઈ ગયો છું. હર્ષભાઈ ફ્રેશ કેવો ચીકનો લાગે છે. એ ફ્રેશ થઈ ગયો છે. અંશે ફ્રેશ તો બીજા બધા ફ્રેશ થાય છે. અને અમે અત્યારે લેવા જઈએ છીએ બોલ બેટ ને દડો લેવા જઈએ છીએ ગામમાં. કારણ કે કાલનો દી આખો દી રહેવાનું છે. અંશભાઈ કે મારે બોલ બેટ રમવાની મને બહુ ઈચ્છા છે, કાંઈક કરવું પડશે. એટલે અત્યારે એ ભાઈ એમ દાદાની ગાડી કાઢે છે અને ગાડી લઈને અમે જઈએ દેહમાં
સિક્વન્સ રમવામાં એમ છે પણ આપણી પાસે છે નહીં એટલે બાકી રમો ઓનલાઈન રમીને Online. મોબાઈલ સિક્વન્સ અંશને રમી છે પણ હર્ષને રમે છે પણ સિક્વન્સ આપણી પાસે હાજર છે નહીં. તરુણભાઈ કે પપ્પાને કીધું દેહમાંથી અહીંયા હું કઈ સુરત થી મોકલાઈ દી કાલ આવી જાય એમ કાલ આપણે રમ નાખશું કાલ આખો દી જ કરશું એમ એટલે અત્યારે બોલ બેટ રમવા હાટું બોલ બેટ દડો લેવા અમે ત્રણે જાય છે અમે ત્રણે ફ્રેશ થઈ ગયા અમે ત્રણે જઈએ બોલો ત્રણ 4 જણા થઈ એ કપડ અંદર ફ્રેશ થાય છે બીજું કાંઈ છે નહીં. આ જો આંસનું ઘર છે આંસની ડેલી છે ને તારી ડેલી છે ને હા અમારે અમે હવે બાજુમાં જ છીએ. આ તરુણના દાદા અને હંસના દાદા એમ એ બે ભાઈ છે સગા ભાઈઓ છે. સગા ભાઈ છે. આ છે અમારું ઘર, પછી આ છે આ હીરો આ દેખાય બાજુ ઈ અમારું ઘર છે, એની બાજુનું અમારું છે, હમ. પછી આ બાજુનું ગેલો છે હમ. ઈ અમારું જ ઘર છે. એટલે હંસના દાદા ને લોકો ત્રણ કે 4 ભાઈઓ છે ને 4 ભાઈઓ અહીંયા દેશમાં જ લોકો રહી છે એટલે એના 4 ભાઈઓ એના છોકરા બધા તો સુરત રહી ગયો. હંસ ને લોકો કેમ રહે બધા સુરત રહી છે. અત્યારે તો આ ગાડી કરી હાલે તો એની ગાડી છે બે હાલો. હંસભાઈ ના દાદા ની અમે બે નો આવી છે તને આપી દો ભાઈ મેં. હંસભાઈ ના દાદા ની ગાડી છે લાઈટ ની અંદર પાણી ગળી ગયું. હંસ નું કેવું એમ છે કે હું છે હંસ ઈ સ્પેશિયલ લિક્વિડ નખાવ્યું છે અમે. સ્પેશિયલ લિક્વિડ લગાડ્યું જેના કારણે છે ને પાછળની ગાડીની પાછળ જે ગાડી હાલતી હોય ને એ ગાડી હાલવી ન પડે એમ બહુ પેલા વરસાદનું કામ કરી એટલે ખાલી અમે મસ્તી કરી અને અત્યારે અમે બોલ બેટ રમવાનું કેન્સલ રાખ્યું ને અત્યારે અમે જઈએ છીએ બધા ગામત્રા કરવા નહીં આટા મારવા એ તરુણભાઈ જો એના લુકમાં આવી ગયા સ્પ્લેન્ડર લઈને પેલા તરુણભાઈ ગાડી હાંકતા હતી દાદા દેશમાં ચલાવે છે બધા અમે તૈયાર થઈ ગયા છીએ બધા આગળ જાવ રવિવાર ને આખું ગામ ભાઈ આજે રવિવાર એટલે ગામ બંધ હોય ને અમે જો નીકળ્યા હતી સ્પ્લેન્ડર માં અમે ટ્રેન બેઠા છીએ તુજે પગ રહેલો ને એને પગ ને હું એને કહું કૂતરું અહીંયા ખબર છે ને અહીંયા ખવડી જ જાય એમ પેલા આપણે આપી દેવું છે ઓલું બધું આજે રવિવાર છે ને એટલે આજે ઈ બધું લેતા બંધ. જાવ ભાઈ, ઘડી ક્યાં ઊભી તો રાખ પેલા. એમ આટા બાટા મારો પેલા લગભગ એનું છે પણ ના એનું નહીં હોય કારણ કે રસ્તો હોય આ તમારી કે હા ઈ અમારી. આ બધી જે જમીન મેં દેખાડી ને આ હંસભાઈ ની નાની છે પછી આ રીતે હંસભાઈ છે. આ જો અહીં જે જમીન છે એ હંસભાઈ ની છે એટલે એ લોકોના દાદા ની લોકોની બધાની હોય ને જમીન એ લોકોની બધાની જમીન છે એટલે અમે ત્યાંથી જોવા આવ્યા છે. તરુણભાઈ ની લોકોની છે પણ એ લોકોની આ બાજુ નથી લોકોની ઓલી બાજુ દાદા ની લોકોની ઓલી બાજુ તો એમાં એમ છે એ બધું અમે નાસ્તો ને બધું લેવા છે ફરાળ લેવું છે નાસ્તા પણ લેતા આવ્યા છે બબલા ને હેલ ને એવું બધું એટલે એ બધું ખાઈ લઈને તો અત્યારે દી નીકળી જાય એમ હાથનો પછી સાંજે ઘરે જઈને તરુભાઈ ઘરે જઈને જે જમી એ અલગ આપણે જો હેલ આવી ગયું છે હેલ ઈ કરે દેહમાં આવીને એટલે આવું હોય તરુણભાઈ થાકી ગયા તરુણભાઈ તરુણ તો હાલતો આપણી હારે આવે છે તરુણ કમોન ધીમે ધીમે હોય અમારી હારે તરુણભાઈ હાલે હાલે થાકી ગયો એ આવવાની હોય ના પડે તો અમે ઓલા છેડે થી આ છેડે છે કે આવી જશે આનંદભાઈ ની વાડી પતતી જ નથી હાયલાત કરી છે આ જો આ બધા કે કરકા આ જો કરતો હે કિશન પાછો કર તું પાછો કર મિલન તું કરતો ભાઈ પણ એવી મજા આપણે નથી લેવાની ભાઈ ખબર છે ને એમ આ જો આ વાડી અંકુશભાઈ ની દુકાન છે પતે ને ત્યાં લગી પંજાબ તો એના લાગે છે ને આ જો શેના પંજાબ કોના છે પંજાબ કૂતરાના છે 2 પગ છે જો આ એક પગ આ એક પગ છે આ 4 આંગળીયા એક અને આ જો આ 4 આંગળીયા 2 તરુણભાઈ આવો તરુણભાઈ ના નાટક એક્સ્ટ્રીમ લેવલ હોય ને એડવાન્સ જ હોય તરુણભાઈ હંમેશ માટે બ્રો ઓલી તો પટ્ટો છે ને કરતો બહુ એવી છે. આ લોકો મસ્તી એ ચલાવે ને એવી મસ્તી કરે છે ને
નો પૂછો વાત. એ કિશન તો એને મારતો નહીં, મારશે હો ને કિશન છે એને પતરા મારે ભાઈ ઓલો તરુણ મારે કે ન મારે કે આ એક હળંગ પટ્ટો છે આખો. કેતમ છો તો આ અંશો કે દડો લઈ લેવે ને તો દડો એ બોલ મારે તારી આગળ મારશે. બોલ બેટ લેવા ગયા ને તે 250-300 રૂપિયાનો બેટ એકચ્યુઅલી એવું એની જેવું જ છે એમ બેટ અમારી પાસે ઓફિસે પડ્યું છે. અંશભાઈ ખાલી એક કાલ નદી રમવા માટે એને બેટ લેવું હતું. અમે એને ના પાડીને તે તરુણભાઈ જીને કહ્યા કાલો કે મને 200 વાળું બેટ મને લેવા દીધું નથી. એને લીધે અમે બધું આ પછી પ્લાન બન્યો એટલે અમે અહીં આવ્યા. બાકી અત્યારે બોલ બેટ રમતા જો બેટ હોત ને તો એને લીધે જો ઈ નથી લીધો એટલે અમે બધા આપણે ગેમ રમવાની છે. પથ્થર ફેંકવાનો છે. કોણ ક્યાં લગી ફેંકે કે આવી મોજ ઈ નો હોય તો જ થઈ કે ને એમ. પેલા હર્ષભાઈ ના નાખવાનું. પેલા કોનો વારો હાલો આ પણ આમ કઈ નો જાય ઈ વાત ધ્યાન રાખ. બોલો કે પ્રતિયોગિતા શરૂ થાય છે. હાલો કે પથ્થર ફેંકે છે કોનો સૌથી વધારે આગો પથ્થર જાય છે. હાલો ભાઈ નાખો ભાઈ. આવો ક્યાં પડે ઈ જો પેલા આ જે પટ્ટો છે એ કયો પટ્ટો પડે ઈ જો આ જે છે આ ભાગ આની આ બાજુ જ જાઓ. આ બાજુ આની આ બાજુ આ પટ્ટો છે ને એની આ બાજુ પથ્થર જાવો પડે. ત્યાં લગી જાય ત્યાં લગી. મોસ્ટ ઓફલી આ જે ભાગ છે આ ભાગ આટલામાં જ જાવો પડે. આમ તેમ ક્યાંય એમ જ હોય. આ બાજુ તોડતે ઓલું આ પટ્ટો છે એની આ સાઈડ જવું પડે એટલામાં થોડું પણ એમ ખબર પડે. અરે આટલો કહું છું આમ હમણાં આટલો માડો ભાગ. હોઈ ગયો તોડતે ઓલો નિશાનો થાય ને જઈ અહીંયા જ નાખો ને સામે. કેટલી મોટી રનિંગ લેલા. હા એવડો એટલી ગયો. ટુકડા થઈ ગયા. ટુકડા થઈ ગયા પથ્થર પકડો ટુકડા થઈ ગયા. હાલ બીજો પેક બીજો. આ નો આલે પતા જેવું. ચાલો રેડી 1 અન જો સરસ હાલો ઉગી ગયેલા હાવ. ડન હાલો ખ્યાલ આવી ફોન આપો છો હવે. તો ને હાલો ખ્યાલ મને આવી ગયો હાલો. આખી દુનિયા જોવે તો હા એ ભાઈ કરોડો લોકો તને જોયા અંત. આમાં દેખાતો નથી ક્યાં લગી જાય છે પણ તરુણભાઈ ને ખબર છે કોનો સૌથી આગો જાય છે. તરુણભાઈ નક્કી કરશે કોનો સૌથી વધારે આગો ગયો છે ને એટલે તરુણભાઈ પાસે આપણે રિઝલ્ટ જોવાનું. અન ક્યારે વિજેતો તો છો. ચાલો હવે એનજીભાઈ ને તરુણભાઈ ને ફેક પાડે. હાલો તરુણભાઈ. ભેરુજી મહારાજ કી. એ, હવે મારો વારો ભાઈ. હાલો બેનજી નો વારો. હવે મારો વારો ને. I am win. रुको जरा सबर करो बोला धक्का बुक्की नहीं करने હાલો once more. આને દેખાડ કોણ વિન થયું ભાઈ. અંશભાઈ જીતી ગયો છે. એ ભાઈ એની વાડી છે એટલે તું ઈ જીતો એમ કહેશો હેલા એક વાર હજી વારી હાલો. હજી એક વાર વાર હાલો હાલો હજી એક વાર વારી. બીજી વારી શરૂ થાય છે. બીજી એક વારી. હું થયું સર હું થયું. આ બધા નાટક આ લોકો કરે છે. વાહ પેકવાની વારી આવે ને એટલે નાટક કરવા માંડ્યા કે વાગ્યું કરે છે એમ. ક્યાં જાય તરુણ ભાઈ? ક્રિકેટમાં મોકલી દેવો. હા સુપર. તરુણ તું જોજે હો ને ક્યાં જાય છે ઈ. હાલો હવે હાથમાં બીજી લાગે. હાલ ભાઈ હાથ ખડી જાય. હોર્સ ના આવો આયો નો ભલે આજે ઈ હાથ ભલે જ તૂટી જાય બાકી ફેંકવાનું છે ઈ ફેંકવાનું છે. હાલ. મારે નો મારે આગળ ભાઈ કિશને ભાઈ મને ફોન આપી દીધો મતલબ જોઈ લેજો. એમ એ હાથ હા એ ભાઈ સાહેબ એનો આગો ગયો છે. ઓ ચોથી લાઈન ચોથી લાઈન. 4 નંબર ની લાઈન. કેટલા નંબર ની ચાર નંબર. લેન એલબી પ્રમાણે ચાર હવે નંબર કોની ની. વારી હાલો પીકેની વારી હવે નહીં કેસર બનાવો છો. યાદ આવી ગયું. હાલો તારી વારી આવશે. સેમ કેમ બે સેમ છે આ બે છે. હા, અંચા તું બીજી વારી લેમાં. પહેલી પેલા ખાટો પડી જાય એટલે પૈસા થયા ને ઓલા. રમતમાં છે ને ઘડિયા ડિફરન્ટ આવતા જાય. અત્યારે ગોળા પેક રમવા મળે. તેલ માં કોમ છે તેલ માં લઈ 50 કોની એમ ઘરે નાખ, નાખ, નાખ. હા હાલો અહીંયા ખાટો હતો. હાલો અંશભાઈ પેલા હતા ને અંશભાઈ હા હાલો ગાડી કમી જા. હાલો તરુણભાઈ. ગોળા પેક માં તરુણ આગળ છે. ભાઈ હું લેવા વાળો છું. ઓય બે હાથ નો હાલે એક જ હાથ હાલે. અંલા કેટલા કિલો નો બોલ
ડાયરેક્ટ જમીનમાં જ ગડી ગયો ભાઈ, ડાયરેક્ટ જમીનમાં જ ગડી ગયો સમજો, ડાયરેક્ટ જમીનમાં જ ગડી ગયો. આગળ છે. હવે કિશન નો વારો ભાઈ, મારી વારી. કિશન ને આપો, કિશન ને. આટલો ડિફરન્સ આટલો ડિફરન્સ છે. હાલ ભાઈ આગળ. એક હાથો બે હાથ નો લે. આપણે બે હું જ છું જઈ તો હું મારી જ છે. બહુ દાંત કઢાવે છે આ લોકો. હવે કોનો આવે? મિલન નો વારો. હાલ ભાઈ મિલન. આગળ રે તો ભાઈ. હું થોડોક આગળ વયો જાઉં, હું થોડોક આગળ વયો જાઉં. ઉપર આય ઘડી ઉપર. ઓરે આવ્યો. પડી ગયો હોય તો હુવા પાણી વગાડું. બધા યાદ નાખે છે પેલા એન્જિન એન્જિન એટલે તમે તો હવે હારી જાવ. એન્જિન તું લાલ. છેલ્લે હું રહું. મારી મારી આગળ જાય. ઓય બાપુ ન્યાતી નો હોય, અહીંયાથી નાખવાનું છે. ઓલી લેન છેલ્લી છે. તાકાત હોય ગમે એટલી. આને બે હાથે નાખ્યા. ફાઉલ આવે, ફાઉલ છે. કોઈ કાંઈ ન થાય. હું કે છું મોઢા પર સંપલ આ મારા બૂટ છે. પાવર ગેરમાં હવે હર્ષ ની મારી છે ભાઈ. હર્ષભાઈ સુતરિયા ફ્રોમ વાઈટી કે હા બસ હાલો. કર હર મેદાન ફતેહ. એ આગળ રહેજો, પાછળથી. હાલો હાલો બાકવા. હાલો હવે તરુણભાઈ જો ખાલી ફિનિશિંગ લઈ. કીધું ને હર્ષ આગળ. 2 3 સ્ટાર્ટ. હાલો દોડવા જ મળો. એ છે ને વાવેતર ની છે ને અણી કાઢી નાખવાના છે. જેમ ફાવે લોકો વાવેલું છે ને અમે લોકો જમીનમાં ફેંકે છે. જેમ નથી કરતા જમીન ઉપર એ લોકો અહીંયા વાવેલું છે ને તો એ લોકો રમે. ઓકે અંશભાઈ લોકોની છે ને એટલે વાંધો આવે ને, પણ ઉઈગું નથી એટલે કઈ વાંધો નહીં. એમના મતે છે કોરી જમીન એટલે વાંધો આવે નહીં. બાકી ઉગેલું હોય તો એ વસ્તુ આપણે કરાય ને. ભાઈ લોકો ક્યારેક આવે રીતના હોય એટલે મજાક મસ્તી કરી લો. હર્ષ જો પથ્થર પકડવા સામે ઉભો રહી ગયો. હર્ષ ને ઉભો રહી ગયો, પકડજે પથ્થર. આ કોઈની તાકાત નથી. એ હર્ષ નું કેવું છે કે આ કોઈની તાકાત નથી કે ત્યાં લગી પથ્થર પોગાડીએ કે બે હાથ નો હોય. હા આગળ ટપી પડી ગઈ પતંગ. આવી તો બાકાજી કે આજે આખો દી બોલવાની જ છે. કાલ આખો દી અહીંયા છે એટલે કાલના દીમાં તો હું થાય ને એ કઈ નક્કી લાગતું નથી મને અત્યારે. કેમ આ લોકો દાંત જ એટલા કઢાવે છે, મસ્તી એટલી કરે છે ને છાતીમાં દુખવા માંડ્યું છે. એટલે મસ્તી કરે છે લોકો. ના કાંસ હા એ આ એકવાર હું સૌરભ જોશી નો વ્લોગ જોતો ને ગટપુડું જોતા મને ભાઈ ફાંસી મોટો હાથ છે ભાઈ. અહીંયા તો ઓર્ડર આપું એને પેટ ઉપર 500 રૂપિયા. તેની 500 રૂપિયા એટલે બહુ જ્યાદા. બહુ ઝાઝા કહેવાય. 50,000 રૂપિયા 500 રૂપિયા ને ગાડી લઈને અહીંયા ઘેરે આવ્યા. અહીંયા સારવાર કરી 6 મહિના 8 મહિના રોકાણો બીજું. અને અહીં ડોક્ટર કેટલો ઊંડો છે? બહુ લાગે છે. હું બહુ ઊંડો. બહુ ઊંડો છે ને. આ છે ને પેલાના ટાઈમમાં ખબર આપણે જે પોદળા ને એવું બધું હોય ને ખાવાનું જે વધ્યું હોય એનામાં નાખવાનું હતું. એના કારણે એમાંથી જે બધું ઓલા વાયુ ને એવું બધા નીકળે એના કારણે ગેસ બનતો. ઈ ગેસ નો આ ગોબર ગેસ નો ટાંકો છે પેલાના સમયમાં. ગેસ શરૂ થાય. અહીંયાથી છે ને આ દાટી દે ને એવું કરે પછી અહીંયાથી છે ને સીધો ગેસ માં જાય. આપણે ગેસ થાય અહીંયા સીધો. આ ગેસ ટાંકો છે. આપણે તો મસરા થાય છે. બધા પોતાનો ફોન કાઢી લઈ આવ્યા. એ કાયરા ધબડકો બોલે કે કાયરા પાવર રોગ છે. મચ્છર બહુ અહીંયા છે. કવડી ગયા 2-3 મચ્છર તો કવડી ગયા. અહીંયા અમે અત્યારે અંશભાઈ ની ઘરે બેઠા છીએ ચા બા પીને. પાવર ગયો. કિશન પાવર ગયો છે. પાવર હમણાં આવી જાય. અત્યારે પાવર ગયો છે એટલે લાઈટ જ્યાં અહીંયા વધારે થાય ને. જમી બમીને ફરાર બરાર કરીને પછી વાતો ચેતું નથી એવું કરતા ને. અહીંયા દેશ છે ગામડું રહ્યું એટલે અહીંયા બધાને વહેલા હોઈ જવાની ટેવ હોય. અત્યારે વાગવામાં તો કદાચ 10:30 જેવું થયું છે. 10:30 11 વાગવા આવ્યા છે. નહીં સોરી 11:30 હા 10:30 11 જેવું
તું છે ને એ બધા હુઈ જવાનું મૂડમાં હતા ને બધા થાકી ગયા હતા એટલે હુઈ જવાના હતા અને એના લીધે તરુણભાઈ ને લોકો બધા એની ઘરે હોતા છે ને હું અને મિલન અમે બે હંસભાઈ ની ઘરે સુવા છે. હંસભાઈ નું ઘર છે, એની રૂમ છે. સડ્ડો ખોવાઈ ગયો છે હંસનો ચડ્ડો એક ખોવાઈ ગયો કે એક ખોવાણો કે બે એ ખોવાઈ ગયો એક ચડ્ડો એનો ખોવાઈ ગયો છે એ હમણાં ગોત છે એટલે બસ હવે તો સુઈ જવાનો પ્લાન છે. તો હવે કરીએ વ્લોગનો એન્ડ. જો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને કોમેન્ટ વતન કરજો ને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા આ યુટ્યુબ ચેનલને. મળીએ નવા વ્લોગ સાથે આવતીકાલે. ત્યાં સુધી બધાને બાય. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.